રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધાણીના બિયારણ વિશે અને ખાસ કરી અને ઉનાળામાં આપણે કઈ વેરાયટી પસંદ કરવી જોઈએ તો એ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. અને આપણી પાસે જેટલા પણ બિયારણો હાજર છે એ તમામ બિયારણો આજે હું તમને બતાવવાનો છું અને એની થોડી ખાસિયતો વિશે પણ આપણે વાત કરીશું કે જેથી કરી અને તમારે જે છે બિયારણ પસંદ કરવાની અંદર અનુકૂળતા રહે. તો ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો 45 દિવસે તૈયાર થતી ધાણી એટલે કે ઇમ્પોર્ટેડ ધાણી જે આપણે વિદેશથી આયાત કરવી પડે છે એ ધાણીના બિયારણની આપણે વાત કરીએ તો ઇમ્પોર્ટેડ ધાણી અને 45 દિવસે તૈયાર થતી વેરાયટી બરોબર છે. તો એની અંદર આપણી પાસે છે અજીત કંપનીની અરોમા વેરાયટી. આ તમે જોઈ શકો છો, અજીત કંપનીની અરોમા વેરાયટી. હવે આજે 45 દિવસ વાળી વેરાયટીઓ છે એની આપણે ખાસિયતની વાત કરીએ તો પહેલી વસ્તુ તો એ છે કે એની જે સાઈઝ જે છે મોટી થતી હોય એટલે કે 1 ફૂટ પ્લસ એની જે છોડની સાઈઝ જે છે એ થતી હોય. બીજી વસ્તુ કે 45 દિવસની અંદર આ વેરાયટી તૈયાર થતી હોય. હવે 45 દિવસે આ વેરાયટી તૈયાર થયા પછી 1 મહિના સુધી આ વેરાયટી એમને એમ ઊભી રહેવા માટે સક્ષમ હોય છે. એટલે કે એમાં ફૂલડું આવતું નથી, દાંડલી નીકળતી નથી. 30 દિવસ સુધી આ બધી વેરાયટીઓ જે છે એ તૈયાર થયા પછી ઊભી રહેતી હોય. એટલે કે ઘણીવાર એવું બને કે આપણે ધાણી તૈયાર થઈ ગઈ છે પણ બજાર ભાવ નથી, તો એવા સમયે તમારે 8 દી 10 દી 15 દી સુધી એને થોભાવવું હોય તો તમે થોભાવી શકો. એમાં તમારે ઉતાવળ કરવાની જરૂરિયાત રહેતી નથી. બરોબર છે. એટલે આ જે 45 દિવસ વાળી જે ધાણી છે એની ખાસિયત છે. બીજી વસ્તુ કે છોડ મોટો થતો હોવાથી અને આનું જે પાન છે એ મોટું થતું હોવાથી આ જે છે એનો ઉત્પાદન વધારે એટલે કે આ ભેગી વધુ થાય. બરોબર છે. આનો તમારે ઓવરઓલ જે છે એનો ઉત્પાદન આ વેરાયટીનું ટૂંકમાં વધારે નીકળે. એટલે કે 45 દિવસ વાળી જે ધાણી છે એનું ઉત્પાદન તમને વધારે મળે. હવે અરોમા વેરાયટી છે એની ખાસિયત એ છે કે આમાં સુગંધ જે છે વધારે આવે છે બીજી ધાણીની સરખામણીમાં. હવે આપણી પાસે 45 દિવસ વાળી બીજી ઘણી બધી વેરાયટીઓ છે. એ તમામ વેરાયટીઓ હું તમને બતાવી દઉં. તો એની અંદર આ જે વેરાયટી છે એ છે કાંગારૂ. બરોબર છે. આ બધી જ ધાણીઓ જે છે તૈયાર ફાડા સ્વરૂપે આવશે. એમાં તમારે પડવાની જરૂરિયાત નહીં રહે, તૈયાર ફાડા જ છે. એટલે એ રીતે તમે ડાયરેક્ટ પૂખી અને વાવેતર કરી શકો છો. હવે આ ત્રીજી વેરાયટી જે છે 36 ની પન્ના. બરોબર છે. હવે ઘણા ખેડૂતનો એવો સવાલ હોય કે દિલીપભાઈ, અમારે 16 ગુઠાનો જે વીઘો છે એની અંદર બિયારણ કેટલું નાખવું? આ એક સવાલ મોટા ભાગે આવતો હોય. તો ધાણીનું જે છે 16 ગુઠાના વીઘા પ્રમાણે તમારે 7 થી લઈ અને 8 કિલો અને એકરે આપણે વાત કરીએ તો 20 કિલો સુધી જે છે એ કોથમરી કરવા માટે બિયારણની તમારે જરૂરિયાત રહેતી હોય છે. હવે ચોથી વેરાયટી જે છે એ તમે જોઈ શકો છો હાઈવે સીડ્સની કસ્તુરી. આપણે જૂનું જે છે એ રાશિની ધાણી તરીકે ઓળખાય છે. એશિયન સીડની વેરાયટી છે કસ્તુરી વેરાયટી. આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે. એના સિવાય સ્વાતિ સીડ્સની અરોમા સ્પ્લિટ. બરોબર છે. ફાડાવાળી ધાણી અરોમા સ્વાતિ સીડ્સની આ પણ આપણી પાસે હાજર છે. એની સિવાયની આપણે વાત કરીએ તો નિધિ સીડ્સની શિવાની વેરાયટી આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે. હવે ખેડૂત મિત્રો, ધરતી સીડ્સ વાળાએ એક નવી જ વેરાયટી બહાર પાડી છે કે જે 36 દિવસે ધાણી તૈયાર થાય છે. તો એ 36 દિવસ વાળી જે ધાણી છે એ તમે જોઈ શકો છો, ધરતી 36. બરોબર છે. આ 36 દિવસની અંદર તૈયાર થઈ જતી હોય એટલે કે મોડી પણ નહીં અને વધારે વહેલી પણ નહીં. એ રીતે આ 36 દિવસ વાળી ધરતી 36 ધાણી એ લોકોએ બહાર પાડેલી છે. હવે ખેડૂત મિત્રો, ખાસ વાત કરીએ કે ઉનાળો. હવે આવનારા સમયની અંદર ઉનાળાની સિઝન આવશે, ગરમીની સિઝન આવશે. તો ગરમીની અંદર ટકી શકે અને ગરમીની અંદર એકદમ લીલી રહે અને ઉત્પાદન આપણને તાત્કાલિક આપે એ વેરાયટીની આપણે વાત કરીએ તો એ છે અજીત કંપનીની બોબી વેરાયટી. આ તમે જોઈ શકો છો
ગયા વર્ષે આપણે આ પુષ્કળ આ ધાણીનું વેચાણ કર્યું હતું અને ખૂબ જ સારામાં સારા પરિણામ આપણને અજીત બોબીના મળ્યા હતા. હવે આની ખાસિયતોની વાત કરીએ તો પહેલું તો એ છે કે આ તડકાની સામે સહનશીલ છે. બીજી વસ્તુ કે આ જે છે એ પીળી પડતી નથી, એકદમ લીલી રહી છે. પછીની વાત કરીએ તો માત્ર 30 દિવસની અંદર આ જે વેરાયટી છે તૈયાર થઈ જતી હોય છે. બરોબર છે, આ એની ખાસિયતો છે. હવે વાત કરીએ તો આની જે છોડની ઊંચાઈ છે એ મીડિયમ રહેતી હોય, એટલે કે 10 ઇંચ 8 ઇંચ 10 ઇંચ આજુબાજુની જે છે આની છોડની ઊંચાઈ રહેતી હોય છે જનરલી. બરોબર છે, પણ 30 દિવસની અંદર અને ટેમ્પરેચરની અંદર આ તૈયાર થતી હોવાથી આની ઉનાળાની અંદર ખાસ ડિમાન્ડ આપણને બોબી વેરાયટીની જોવા મળે. અને ગઈ સાલ આ વેરાયટીના આપણને ટોપ પરફોર્મન્સ, બેસ્ટ સારામાં સારા પરફોર્મન્સ આપણને બોબીના જોવા મળ્યા હતા. હવે આ જ સેગમેન્ટમાં એટલે કે 30 દિવસ વાળા સેગમેન્ટની અંદર આપણી પાસે બીજી 2 કંપનીની ધાણી છે. એની અંદર તમે જોઈ શકો છો નામધારી સીડ્સની ભૂમિ વેરાયટી. બરોબર છે, આ પણ 30 દિવસ વાળી જ વેરાયટી છે. અને બીજી આપણે વાત કરીએ તો નિધિ સીડ્સની શિવાની, આ પણ 30 દિવસની અંદર જ તૈયાર થતી વેરાયટી છે. બધી જ ધાણીની ખાસિયતો સમાન છે 30 દિવસ વાળામાં, જે મેં તમને વાત કરી એ પ્રમાણે. અને ગઈ સાલના જે છે એમના રિઝલ્ટ પણ આપણને ખૂબ સારા મળ્યા છે. તો ખેડૂત મિત્રો, આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે. આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂત મિત્રને મોકલો કે જેથી કરી અને એમને પણ સારી એવી કૃષિ માહિતી તાત્કાલિક પહોંચી શકે. અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કરી તો સાચી અને સારી કૃષિ માહિતી લેવા માટે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી લેવી. અને ખાસ કરી અને આપણી ચેનલની અંદર શાકભાજીને લગતી તમામ પ્રકારની માહિતી અવારનવાર સમય પ્રમાણે આપણે આપતા જોઈએ છીએ. તો આપણી ચેનલ જો તમે સબસ્ક્રાઇબ કરેલી હશે તો એ તાત્કાલિક તમારા સુધી માહિતી પહોંચી જશે. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન જય કિસાન.